અમદાવાદના મક્તમપુરામાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર સુહાના મંસૂરીનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થતા વિવાદ છેડાયો છે। આ વિડીયો અંગે સ્પષ્ટતા કરતા સુહાના મંસૂરીએ જણાવ્યું કે તેમણે ક્યારેય ધર્મના આધારે રાજનીતિ કરી નથી અને ન તો ક્યારેય વિભાજનકારી વિચારો ધરાવ્યા છે। તેમણે વધુમાં ઉમેર્યું કે તેમના માટે ધર્મ કરતા વિસ્તારનો વિકાસ અને લોક કલ્યાણના કાર્યો વધુ મહત્વના છે। वो भी सॉल्व करेंगे। सत्ता पे आएगी तो पूछा थे दिल्ली से कि हमारी बस्ती बेबस है, यानी कौन इसका सुनेगा, तो हमको कोई सुनने वाला हमारे पास नहीं। दूसरी बात कि आम आदमी पार्टी जब सत्ता पे आवे उसमें जो मस्जिदों पे प्रहार हो रहा है, दरगाह पे जो तोड़ फोड़ हो रही है, तो वो आएगी तो दरगाहों का मस्जिदों का जो मसले होते हैं वो भी सॉल्व करेंगे। सत्ता पे आएगी तो कि भाई मस्जिद नहीं घुसनी चाहिए, दरगाह नहीं घुसनी चाहिए। रह गया तो रस्ते पे जो नमाज पढ़ते हैं सब लोग, नमाज के अंदर कहीं रस्ते में पढ़ते हैं तो खड़े होके चले जाते हैं कि भाई खड़े हो जाओ, इधर नमाज नहीं पढ़ने की। तो अपने मुसलमान अपनों को अपनी कौम के लिए लगेगा, 100% लगेगा कि क्या भारत देश के अंदर मस्जिद में अपना रहते। જ્યારે પણ ચૂંટણી હોય છે ત્યારે ધર્મનો મુદ્દો સામે આવતો હોય છે। આ વખતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં મક્તમપુરા વોર્ડમાંથી આ મુદ્દો સામે આવ્યો છે અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર સુહાનાબેન મંસૂરીએ આ મુદ્દો ઉઠાવ્યો છે। તેમની સાથે સીધી વાત કરશું। સુહાનાબેન, એવું તો શું કારણ છે કે વિકાસની રાજનીતિમાં ધર્મનો મુદ્દો વચ્ચે લાવવો પડ્યો? લોકોને એક પ્રશ્ન હતો કે મસ્जिदा टूटती है, दरगाह टूटती है, तो कि तुम्हारी पार्टी, तो मैं एकदम हम आगे बात करेंगे, जो भी होगा सब बात तो करते हैं ना। विकास भी हुआ मेरे विस्तार में, कम्युनिटी हॉल बना, जिम्नेशियम लाए, पुस्तकालय, ब्रिज बन रहा है, यानी CSU हॉस्पिटल भी बन रहा है अभी। तो मैंने माननीय मेयर श्री, माननीय कमिश्नर श्री, माननीय स्टैंडिंग कमेटी का चेयरमैन, सबका मैंने आभार भी माना कि चलो मेरा विस्तार का विकास हुआ। पर ये मैं राजनीति करने नहीं गई थी एक्चुअली। ये तो लोगों ने मेरे को प्रश्न पूछा कि कल उठ के ऐसा होवे तो कांग्रेस है तो कांग्रेस ने पण होता तो पूछता कि MIM હતો તો MIM ને પણ કોઈ પૂછતું। ત્યારે રીતના વાત કરી, પણ હું તો દરેક ધર્મ સમુદાયને લઈને ચાલું છું। હિન્દુ હોય, મુસ્લિમ હોય, શીખ હોય, ઈસાઈ હોય। એટલે ખાસ કહેવા માગું છું કે વોટની રાજનીતિ ના રમો। પ્રજા જોડે, પ્રજા આમ જ બિચારી ત્રાહિમામ છે। માનવતા સૌથી મોટો ધર્મ છે ને એ ધર્મ ઉપર હું કામ કરી રહી છું। મક્તમપુરની પ્રજાની અંદર પણ ઘણો બધો 70% વિકાસ મેં કર્યો છે। રોડ, રસ્તા, લાઇટ, પાણી જ્યાં પણ હોય ફૂલ બજેટ। બાકરોલ નરીમાનપુરામાં પણ ફૂલ બજેટ કે જેને આપી જ દેવાનું કે ભાઈ કામ પૂરું કરો, કામ પૂરું કરો। મને કામ કરવાનો બહુ શોખ છે। બિલકુલ, તો આ હતા આમ આદમી પાર્ટીના મક્તમપુરા વોર્ડના ઉમેદવાર સુહાનાબેન મંસૂરી, જેમનું સ્પષ્ટ માનવું છે કે તેમનો ઉદ્દેશ ધર્મના નામે રાજનીતિ કરવાનો નહોતો, પરંતુ જનતાએ જે સવાલ પૂછ્યો હતો તેમણે તેમનો જવાબ આપ્યો છે। બાકી વિસ્તારમાં તેમના કામ બોલે છે અને જનતા ધર્મના મુદ્દે નહીં પરંતુ કામ કરનાર નેતાને વોટ આપે છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે પ્રતિક જાદવ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।